સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। વાયુ પ્રદૂષણથી દર કલાકે 80 બાળકોના મોત થઈ રહ્યા છે। વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરના 7.9 લાખ બાળકોના મોતને ભેટી રહ્યા છે। તેમાંથી 1.69 લાખ બાળકો ભારતના જ છે। પ્રદૂષણ ફેલાવનારી આપણી પેઢી શું પોતાની જ આગામી પેઢીનો જીવ લઈ રહી છે? શું આપણે પોતાના જ બાળકોને મોત માટે પોતા જવાબદાર છીએ? આ સવાલના જવાબો મેળવશું અહેવાલમાં। એક વર્ષમાં દુનિયામાં 81 લાખ લોકોના મોત, એક વર્ષમાં ચીનમાં 23 લાખ લોકોના મોત, એક વર્ષમાં ભારતમાં 21 લાખ લોકોના મોત, એક વર્ષ દુનિયામાં 7.9 લાખ બાળકોના મોત, એક વર્ષમાં ભારતમાં 1.69 લાખથી વધુ બાળકોના મોત। આ બધા આંકડા વર્ષ 2021ના છે અને તે કોઈ કોરોના કે કોઈ બીમારીના નથી, પરંતુ વાયુ પ્રદૂષણથી થયેલા મોતના આંકડા છે। આ અંગેની સ્ટડી હાલમાં જ અમેરિકા રિસર્ચ સંસ્થા હેલ્થ ઇન્ફેક્શન ઇન્સ્ટિટ્યૂટે કરી છે। સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે આખી દુનિયામાં વાયુ પ્રદૂષણને લોકોની મુશ્કેલી વધી રહી છે। જે રીતે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે તેમ લોકોને શ્વાસમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે। ઝેરી હવા બની મોતનું કારણ વાયુ પ્રદૂષણથી દર કલાકે 80 બાળકોના મોત। ઝેરી હવા લાખો લોકોને લઈ રહ્યા છે જીવ। નાના બાળકો સૌથી વધુ બને છે શિકાર। અમેરિકાના રિસર્ચમાં સૌથી મોટો ખુલાસો। શું આગામી પેઢીને ઝેરની હવા ભેટ આપીશું?